શિનોર તાલુકાની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે પત્રકાર સાથે બેહુદુ વર્તન કરતા પત્રકાર સંઘ દ્વારા મામલતદાર સામે આવેદનપત્ર રજૂ કર્યું હતું। શિનોર સ્થિત મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે વિવિધ સમસ્યાઓ મુદ્દે મહિલાની રજૂઆતને વાચા અપાવવા નાયબ મામલતદાર પાસે ગયા હતા, જ્યારે નાયબ મામલતદારે પત્રકાર સાથે બેહુદુ વર્તન કરતા આજરોજ પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર ઘટતું કરવાની માંગ કરી હતી। વહીવટ દ્વારા અણછાસતું વર્તન જે પબ્લિકની રજૂઆત કરવા ગયેલા અને તેની સામે રજૂઆત સાંભળવાના બદલે સામો હાથ ઉગામી અને કેમેરો લઈ લેવા જેવું અધમકૃત્ય કરવાના કારણે એક પત્રકારનું સંપૂર્ણ ઇન્સલ્ટ થવાથી આજ રોજ શિનોર તાલુકા પત્રકાર સંઘના તમામ ભાઈઓ મામલતદારશ્રી શિનોરને રૂબરૂ આવી અને આવેદનપત્ર આપેલું છે। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે આ જે પત્રકારો સાથે થયું એ જાહેર પબ્લિકની વચ્ચે થયું। જો પત્રકારોને આ રીતે હેરાનગતિ થતી હોય તો પબ્લિકનું શું થતું હોય? આજે પણ ત્યાંની મૂતડીઓ કોઈથી પેશા એવું નથી, ત્યાં જાળા લટકેલા છે અને કોઈ જગ્યાએ તો મધુરો પૂરો પણ બાજેલો છે। તે જ રીતે તમે પીવાનું પાણી માંગો, પાણીની કોઈ જ વ્યવસ્થા નહીં। સિનિયર સિટીઝનને બેસવા માટે અલાયદી વ્યવસ્થા ફરજિયાત કરેલી હોવા છતાં આ જનસેવા કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી અને જે અત્યારે હંગામી ધોરણે આપી છે વ્યવસ્થા જનરલ પબ્લિક માટે, ત્યાં આગળ જયારે છોકરો લઈને બેસે છે તે પછી એમના માટે પણ બેસવાની બહુ જ અગવડ પડે છે। પંખાની તમે વાત કરો, કેટલાય વખતથી પંખા સતત બંધ રહ્યા છે। એ લોકો ત્યાં અંદર પંખાની મેં ફરે ને પબ્લિકને જેના વડે બેઠા છે તે લોકો પંખા વગર વારંવાર રજૂઆત કરી પંખા કેમ છો? તમે એટલી ઉદ્ધટેથી છેલ્લે જવાબ આવ્યો ભાઈ તમારે મારી જોડે કોઈ વાત નહીં કરવાની, તમારે જે કરવું હોય તે મામલતદારશ્રીને રજૂઆત કરી શકો છો। અને આ કારણે એમના કહેવાથી અમે આજ રોજ સીધા મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા અને આવેદનપત્ર રજૂ કર્યું।